પરિસ્થિતિ ભૂકા કાઢે છે, કોઈ ઓલું જ નથી રહ્યું. આવું જ છે રીતે અમારે આ નાના નાના બાળક ભૂખ્યા મરે અમારા. પાણી તે આજે 4 દિવસથી તો લાઈટ જ નથી. કેવી રીતે વાત કરવી અમારે? હું જ્યાં બે હું જ્યાં બધું પલ્લી જેલું છે, વાસણ લુગડા અનાજ ખાવાનું ચોખા બધું પલ્લી જેલું છે. અત્યારે લાઈટ કઈ નહીં. ખરેખર અત્યારે અમે આજે ઘરની અંદર આવ્યા છીએ. અમને પણ અત્યારે આ જે સ્થિતિ છે, સ્થિતિ જોઈને અમારા આંખમાંથી પણ અત્યારે આંસુ વહેવા લાગે છે. ચારે તરફ અત્યારે પાણી ભરાઈ ગયેલા ઉપરતા એક લેમ્પ ઉપર તેઓ અત્યારે અમારે એટલા ઊંચા શબ્દમાં એટલા માટે બોલવું પડે છે કે જ્યાં તંત્ર નથી પહોંચ્યું ને ત્યાં અમે પહોંચીએ છીએ. કારણ કે આ ગામની પ્રવેશતાની સાથે જ ગોઠણસમાં પાણી જોવા મળે છે. ચાર દિવસ વીતી ગયા તેમ છતાં જ્યારે વરસાદ પડ્યો હશે ત્યારે ગામની કેવી સ્થિતિ હશે તમે જ પણ વિચારી લે. આજે અર્બન ગુજરાતની ટીમ પહોંચી છે તારાપુર તાલુકાના નભોઈ ગામની અંદર કે જ્યાં હજી ગોઠણ સમાજે પાણી છે હાલ જોવા મળી રહ્યા છે. અનેક ઘરો છે તેની અંદર પણ હજી પાણી ઘૂસી ગયા છે. હજી ઓસરોનું નામ નથી લેતા. આપણે આવો અહીંનું એક ઘર છે ત્યાં આપણે મુલાકાત લઈએ છીએ, નિરીક્ષણ કરીએ છીએ કે અહીંની જે સ્થિતિ છે તે હાલ કેવી જોવા મળી રહી છે. કારણ કે આ ગામની અંદર અમે ચારે તરફ જોયું તો પાણી પાણી જેવી જે સ્થિતિ છે હાલ અત્યારે જોવા મળી રહી છે. મારા કેમેરામેન મયુર સોલંકીને કહીશ કે તે હાલના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવે. આ એક પરિવાર છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમના ઘરની જે સ્થિતિ છે તે હાલ કેવી જોવા મળી રહી છે, કેવી ઘરની સ્થિતિ જ્યારે વરસાદ આવ્યો હતો ત્યારે. અત્યારે હાલની પરિસ્થિતિ ભૂકા કાઢે છે, કોઈ ઓલું જ નથી રહ્યું. પાણી તે આજે 4 દિવસથી તો લાઈટ જ નથી. લાઈટ વગર ઘંટીયું ચમની ચાલુ કર્યું. ઘંટીયું ચાલુ ના થાય તો લોટ ના હોય, એટલે લાઈટ ના હોય તો લોટ ના હોય તો ખાવું જ છું. દાદા જયારે વરસાદ આવ્યો હતો ત્યારે તમારે ઘર વખરીનો કોઈ માલ સામાન જે છે તે પલળી ગયો? બધું પલ્લી જેલું છે, વાસણ લુગડા અનાજ ખાવાનું ચોખા બધું પલ્લી જેલું છે. અત્યારે લાઈટ કઈ નહીં. ઘર વખરી બધું પલ્લી જ છે. અમુક તો તણે હોચ્યું તો અમે એમને સહન કરીએ ચાલો જવા દો. એની ઉપર તો દૂસરા ઉપર તો આપણે જીવન કાઢવાનું તો એ છે નહીં. ખરેખર અત્યારે અમે આજે ઘરની અંદર આવ્યા છીએ. અમને પણ અત્યારે આ જે સ્થિતિ છે સ્થિતિ જોઈને અમારા આંખમાંથી પણ અત્યારે આંસુ વહેવા લાગે છે. અંદરના ઘરનો હું તમને પ્રવેશ બતાવીશ કે આ મેઇન રૂમ છે, ત્યાં જે ઘરવખરીનો જે સામાન છે તે સામાન અત્યારે સંપૂર્ણ ઉપર મૂકી દેવામાં આવ્યો છે અને જે સામાન જે બચ્યો છે તે પણ અત્યારે પાણીની અંદર પલળી ગયેલો છે. અને આપ નીચે પણ દ્રશ્યો જોતા જશો કે સંપૂર્ણ ચારે તરફ અત્યારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. લાઇટ તો છે નહીં, પરંતુ બેટરી ઉપરથી એક લેમ્પ ઉપર તેઓ અત્યારે અહીંયા જે સુવિધા છે તે અત્યારે સુવિધા રાખી છે. ખરેખર જ્યાં તંત્ર નથી પહોંચ્યું ને ત્યાં અર્બન ગુજરાતની ટીમ પહોંચી છે અને જે સ્થિતિ છે તે સ્થિતિ હાલ જાણી છે. અમારા કેમેરામેન મયુર સોલંકીને કહીશ કે તે બીજા પણ દ્રશ્યો બતાવે કે અત્યારે હાલની અંદર આ મેઇન રૂમ આવેલો છે. મેઇન રૂમની અંદર પણ અત્યારે ગોઠણસમાં પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ત્યાર તરફ બીજી તરફ જો વાત કરું તે પશુપાલન માટે જે ખાવા માટે જે ઘાસચારો હોય છે તે ઘાસચારો પણ અત્યારે અહીંયા સામે દેખાઈ રહ્યો હશે તે પણ અત્યારે તે પાણીની અંદર જે છે તે હાલ પલળી ગયો છે. આપણી સાથે અહીંના એક બેન છે, એની સાથે આપણે વાત કરીશું. શું બેન, શું કહેશો? તમે પણ એક વડીલ તરીકે હશો ને શું કેવી રીતના બનાવો? અત્યારે ખાવું જ ક્યાં? કઈ ગેસ નથી, કઈ રોટલા નથી, લોટ નથી, અનાજ નથી, કઈ રહ્યો કોરું. ખાવું જ છે રીતે અમારે આ નાના નાના બાળક ભૂખ્યા મરે અમારા. કેવી રીતે વાત કરવી અમારે? હું જ્યાં બે હું જ્યાં કઈ અનાજ નથી છોકરા માટે ખાવા. લાઈટ નથી, અંધારે અમે કેવી રીતે રાંધી ખાઈએ? લાકડા નથી, અત્યારે બળતણ ખાઈ. અત્યારે ગેસ નો પ્રોબ્લેમ છે, ક્યાં ભરાવા છે? સગવડ નથી કઈ રાંધવાની અમારે. રસ્તા બંધ, અત્યારે માર્ગ બંધ છે બધા. જે પરિવાર અહીંયા રહે છે તેની આંખોમાંથી અત્યારે આંસુ સિવાય બીજું કઈ જ નથી નીકળી રહ્યું. કારણ કે જે વ્યથા છે ને સાહેબ, તમે પણ એકવાર અહીંયા આવશો ને તમે પણ એકવાર ચોંકી જશો કે આવી દશામાં આ લોકો રહે છે. જે પણ વ્યક્તિ હોય, જે પણ તંત્ર હોય, સાહેબ મારે એમને કહેવું તમે એકવાર ખાલી અહીંયા નિરીક્ષણ માટે આવો તો તમને ખબર પડશે કે આ લોકો કેવી હાલતની અંદર અત્યારે જીવી રહ્યા છે. અમારે એટલા ઊંચા શબ્દમાં એટલા માટે બોલવું પડે છે કે જ્યાં તંત્ર નથી પહોંચ્યું ને ત્યાં અમે પહોંચીએ છીએ. તમારાથી ના થતો હોય તો અમને કહો, અમે આ કામ કરીશું, અમે એ લોકોને મદદ આવીશું. સાહેબ એક કીટ આપવાથી શું થઈ જવાનું છે? એક એ લોકો અત્યારે સરપંચ સાથે જયારે વાત કરી તે કીધું કે અમારા ગામની અંદર 5 કીટો આપી. એટલા ગામનો વિસ્તાર છે, એટલા લોકો રહે છે, 5 કીટ સાહેબ
બીજું કશું નીકળતું જ નથી. કારણ કે એવી સ્થિતિની અંદર આ લોકોએ 5 દિવસ કાઢી નાખ્યા છે, તેમ છતાં પાણી ઓસર્યા નથી અને તંત્ર તો અહીંયા હજી પહોંચ્યું જ નથી. મને તો એવું લાગે છે તંત્રને ખબર જ નહીં હોય, જે તે કર્મચારી છે, જે તે અધિકારી હશે, એને ખબર જ નહીં હોય કે તારાપુર તાલુકાનું આ નભોઈ નામનું એક ગામ આવેલું હશે. કારણ કે આ ગામની પ્રવેશતાની સાથે જ ગોઠણસામાં પાણી જોવા મળે છે. 4 દિવસ વીતી ગયા તેમ છતાં જ્યારે વરસાદ પડ્યો હશે ત્યારે ગામની કેવી સ્થિતિ હશે તમે જ પણ વિચારી લેજો. હવે જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદર આ ગામની જે પરિસ્થિતિ છે ક્યારે સુધારવામાં આવશે. કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત.